નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો થયો છે। ત્યારે આજે સોના અને ચાંદીના ભાવ કેવા બોલાયા અને હવે ભાવ કેવા રહેશે, ભાવમાં હજી ઘટાડો થશે કે નહીં, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોનાના ભાવમાં અચાનક મોટું ગાબડું પડ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલી હલચલને કારણે ભારતીય બજારમાં સોનું તેના ઉચ્ચ સ્તરથી ઘણું સસ્તું થયું છે। નોંધનીય છે કે 29 જાન્યુઆરીના રોજ સોનું 1,70,000 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી પર હતું। જો કે અત્યાર સુધીમાં તેમાં 28,903 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે। સોનાની સાથે ચાંદીમાં પણ ઉતાર ચઢાવ ચાલુ છે। આજે ચાંદીનો ભાવ 2,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ બોલાઈ રહ્યો છે। વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને સેન્ટ્રલ બેંકોની નીતિઓને કારણે કિંમતોમાં આ નરમાશ જોવા મળી રહી છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ ઘટીને રૂપિયા 1,43,460 પ્રતિ 10 ગ્રામ થયો છે। દિવસની શરૂઆતમાં તે રૂપિયા 1,48,302 પર ખુલ્યો હતો। ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂપિયા 1,48,457ની ઊંચી સપાટી અને રૂપિયા 1,43,385ની નીચી સપાટીએ પહોંચ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે। સોનાનો ઓંસ દીઠ ભાવ $55.95 એટલે કે 1.23% ગગડી $4,549.29 રહ્યા હતા, જ્યારે ચાંદીનો ઓંસ દીઠ ભાવ $2.25 એટલે કે 3.5% ગગડી $69.2 રહ્યા હતા। સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે। અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,370નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનું હવે રૂપિયા 1,48,950 પર પહોંચી ગયું છે। બીજી તરફ ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 5,000નો ઘટાડો થતાં તે રૂપિયા 2,54,900ના સ્તરે આવી ગઈ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।